ચાલો ધ્યાન આપો। હવે ભારત કૃષિ કે ભાઈ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કે ભાઈ આજે દેશના 64% લોકો આપણે ભાઈ કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે। કૃષિ એક મહત્વનું સંસાધન છે કે જેની અંદર ભારતના લોકોની મુખ્ય પ્રાથમિક પ્રવૃત્તિ જોઈએ તો ખેતી છે। ખેતી સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ એની પૂરક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે। દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 22% રહેલો છે। તો ભારતમાં કૃષિના વિકાસ માટેના ભૌગોલિક અનુકૂળ સંજોગો છે। કે ભાઈ ફળદ્રુપ જમીનનો મોટો વિસ્તાર છે। ભારતમાં ફળદ્રુપ જમીનનો મોટો વિસ્તાર, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા અને કુશળ અને મહેનતુ ખેડૂતો અને સિંચાઈની સગવડો। તો ભારતમાં કૃષિના વિકાસ માટે ભૌગોલિક અનુકૂળ સંજોગો છે કે ફળદ્રુપ જમીનનો મોટો વિસ્તાર છે, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે, સિંચાઈની સગવડો છે અને કુશળ અને મહેનતુ ખેડૂતો છે। તેમ છતાં આજે ભારત કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યું નથી। એટલે ભારતની ખેતી પછાત રહી છે કે ભાઈ અમેરિકાની અંદર 2% લોકો ખેતી કરે છે, ઓસ્ટ્રેલિયાની અંદર 7% લોકો ખેતી કરે છે, કેનેડાની અંદર 3% લોકો ખેતી કરે છે અને ભારતની અંદર આપણે 60% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે। તો અમેરિકાની અંદર કે કેનેડાની અંદર પાકની વાવણીથી માંડીને પાકની લણણી સુધીની તમામ પ્રક્રિયા યંત્રો દ્વારા કરવામાં આવે છે, કારણ કે ત્યાં યાંત્રિક ખેતી સંભવી શકે છે। આપણે યાંત્રિક ખેતી સંભવી શકતી નથી, કારણ કે આપણે જમીનનું નાના ટુકડાઓની અંદર વિભાજન થયેલું છે। તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ભારતની ખેતી પછાત કેમ છે? તો ભારતની ખેતી કૃષિ પછાત હોવાના કારણો। ભારતની ખેતી પછાત હોવાના કારણો આપેલા છે। જુઓ આપણે કે ગરીબ અને નિરક્ષર ખેડૂતો, સિંચાઈની અપૂરતી સગવડો। આજે દેશની માત્ર 38% જમીનને સિંચાઈના પાણીનો લાભ મળે છે। સિંચાઈની સગવડો અપૂરતી છે, માત્ર 38% જમીને સિંચાઈના પાણીનો લાભ મળે છે। અનિયમિત અને અનિશ્ચિત વરસાદ। આપણો વરસાદ જે પણ છે અનિયમિત છે, અનિશ્ચિત વરસાદ છે। પૂરતા પ્રમાણમાં વરસાદ પડતો નથી। ક્યારેક વરસાદ વધુ પડી જાય છે ત્યારે પાક ધોવાઈ જાય છે, ક્યાંક વરસાદ નથી આવતો, ખેતીનો પાક સુકાઈ જાય છે। અનિયમિત અનિશ્ચિત વધારે વસ્તી। આપણે વસ્તીનું કદ વધારે છે એટલે કે વસ્તી વધારો। વસ્તીનું કદ વધારે છે તો વસ્તી વધારો। બીજું કે જમીનનું નાના ટુકડાઓની અંદર વિભાજન થયેલું છે, નાના કદના ખેતરોના કદ નાના છે એટલે યાંત્રિક ખેતી સંભવી શકતી નથી। જ્યારે અમેરિકા જેવા દેશોની અંદર જમીનના વિશાળ પ્લોટ હોય છે અને એ પ્લોટની અંદર એક જ પાકનું વાવેતર કરવામાં આવે છે, એટલે પાકની વાવણીથી લણણી સુધીની તમામ પ્રક્રિયા યંત્રો દ્વારા થઈ શકે છે। જ્યારે આપણા ખેતરોના કદ નાના છે, નાના કદના ખેતરો છે। પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ। પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ।
કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કેવો થાય છે? આપણે ઓછો થાય છે. તો રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો થાય છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ, આ બધાનો ઉપયોગ ઓછો થાય છે. બીજું કે અદ્યતન કૃષિ પદ્ધતિઓ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. શિક્ષિત વર્ગનો ખેતીમાં જોડાતા નથી. શિક્ષિત વર્ગનું ન જોડાવું. આ બધા પરિબળોને પરિણામે આપણે જોઈએ કે ભાઈ ભારતની ખેતી પછાત છે. તો ભારતની ખેતી પછાત કેમ છે? તો મેઇન મુદ્દો છે કે ભાઈ જમીનનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ ગયેલું છે. આંતરિક ખેતી સંભવી શકતી નથી. ગરીબ અને નિરક્ષર ખેડૂતો છે એટલે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ કે યંત્રોનો ઉપયોગ કરી શકતા નથી. સિંચાઈની અપૂરતી સગવડો છે. દેશની માત્ર 38% જમીને સિંચાઈના પાણીનો લાભ મળે છે. ભારત એક મોસમી આબોહવાનો દેશ છે. મોસમ કે ઋતુ પ્રમાણે પવનનો દિશા બદલે છે એટલે ભારતમાં વરસાદ પણ અનિયમિત, અનિશ્ચિત અને અપૂરતો હોય છે. વસ્તી વધારો, આજે ખેતીની અંદર વસ્તીનું કદ વધતું જાય છે એટલે વસ્તી વધારો પણ એના માટે કારણભૂત પરિબળ છે કે જરૂર કરતાં વધારે શ્રમિકો કૃષિ ક્ષેત્રે રોકાયેલા છે. નાના કદના ખેતરોના કદ નાના છે એટલે આપણે યંત્રોનો ઉપયોગ કરી શકાતો નથી. બીજું કે ભારતમાં શ્રમની છત છે, મૂડીની અછત છે એટલે આપણે જો શ્રમની છત છે, મૂડીની અછત છે અને મૂડીની અછત હોવાથી આપણે યંત્રોનો ઉપયોગ કરી શકતા નથી. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ, કોઈ નવા અદ્યતન પ્રયોગ કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ, સરકાર આજે એમાં સબસિડી પણ આપે છે. કોઈને ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ કરવી હોય ખેતરની અંદર તો સરકાર 50% સબસિડી આપે છે. પણ એના પ્રત્યે લોકોનું ઉદાસીન વલણ જોવા મળે છે. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ. પણ આજે જોઈએ કે ભાઈ સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો જે આવે છે, રાસાયણિક ખાતરોની અંદર આજે યુરિયા, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને DAP, ડ્રાય એમોનિયમ ફોસ્ફેટ, આ બધા જે ખાતરો છે એનો ઉપયોગ ઓછો થાય છે. અને જંતુનાશક દવાઓ, બાયો ફર્ટિલાઇઝર જે કહેવાય છે તે, આજે કોઈ પણ પાક એવો નથી કે જેને આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ના પડતો હોય. અને છેલ્લું છે કે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. આજે શિક્ષિત વર્ગને ખેતીમાં જોડાવા માટેનો કોઈ રસ નથી. તો આ બધા પરિબળોને પરિણામે આપણે જોઈએ ઉત્પાદન કેવું થાય છે? આપણું ઓછું થાય છે. તો ઉત્પાદન ઓછું થાય છે. હવે કૃષિના પ્રકારો, કૃષિના પ્રકારોની અંદર પહેલી ખેતી આપણે જોઈએ તો જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મનિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી, એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. હવે ધ્યાન આપજો, ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોવાથી, ખેડૂતો ગરીબ અને નિરક્ષર હોવાથી સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ કે યંત્રોનો ઉપયોગ કરી શકતા નથી. એટલે ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. અનાજનું જે કંઈ ઉત્પાદન થાય છે ખેડૂતને પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. તેથી એ ખેતીને આપણે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. પોતાના પરિવાર ઉપયોગ માટે ઉપયોગ થાય છે, ભરણ પોષણમાં વપરાઈ જાય છે. અને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. તો આજે ખેતી મોટાભાગના વિસ્તારની અંદર જીવન નિર્વાહ પ્રવૃત્તિ થઈ છે કે ભાઈ દાખલા તરીકે ખેડ, ખાતર અને પાણી, ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી. સૂત્ર છે ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી. ખેડૂત જમીનમાં ખેડ કરે, એમાં ખાતર નાખે અને સમયસર પાણી મળે તો ખેડૂત કેવો બને છે? સમૃદ્ધ. કેમ સમૃદ્ધ બને? કે પાકનું ઉત્પાદન કેવું થાય? વધારે. તો ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી.
ત્યારબાદ બીજું પણ સૂત્ર છે કે ભાઈ ચોર ખાય મોર ખાય, વધે તો ખેડૂત ખાય. જો વધેલું વેચવા જાય તો પોતે વેચાઈ જાય. તો ચોર ખાય મોર ખાય, વધે તો ખેડૂત ખાય. જો વધેલું વેચવા જાય તો પોતે વેચાઈ જાય. ખેડૂત ખેતી કરે છે તો ચોર પણ ચોરી જાય, મોર એટલે જીવજંતુ પણ ખાય. વધે તો ખેડૂત ખાય, અને જો વધેલું એની પાસે વેચવા જાય છે તો ખેડૂત પાસે કંઈ રહેતું નથી. કારણ કે ખેતી આપણે જોઈએ, ખેતીની જગ્યાએ ફજેતી થઈ જાય છે બિચારાની. કારણ કે મોંઘા બિયારણો, આજે રાસાયણિક ખાતરો, બીજું કે અમુક જીવજંતુઓનો ત્રાસ, રાતે રોજડા છે, ભૂંડ છે, આવા પ્રાણીઓ જે છે એ પાકને નુકસાન પહોંચાડે છે. તો આ આપણે જોયું કે ભાઈ આત્મનિર્વાહ ખેતી. તો ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોવાથી, ખેડૂતો ગરીબ અને નિરક્ષર હોવાથી એમને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ કે યંત્રોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. એટલે અનાજનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું. અનાજનું જે કંઈ ઉત્પાદન થાય છે એ ખેડૂતને પોતાના કુટુંબના ભરણપોષણમાં વપરાઈ જાય છે. આમ પોતાના કુટુંબના ભરણપોષણ માટે કરવામાં આવતી ખેતીને આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી કહે છે. સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે શુષ્ક ખેતી, કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો ઓછી છે. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો ઓછી છે, ત્યાં શુષ્ક ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં ભેજનું પ્રમાણ એ મહત્વનો ભાગ ભજવે છે. આમાં વર્ષમાં એક જ પાક લેવામાં આવે છે. મોટાભાગે જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક લેવાય છે. એમાં આપણા ગુજરાતનો ભાલ પ્રદેશ કે જે ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે, ભાલિયા ઘઉં. તો શુષ્ક ખેતી કોને કહેવાય? કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો ઓછી છે, તો એ પ્રકારની જમીનની અંદર કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી કહે છે. આ પ્રકારની જમીનમાં ભેજનું પ્રમાણ એ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા સૂકા ધાન્ય પાકો લેવામાં આવે છે. પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક લેવામાં આવે છે. તેમાં આપણા ગુજરાતનો ભાલ પ્રદેશ કે જેમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે, જેને આપણે ભાલિયા ઘઉં કહીએ છીએ. તો આ સૂકી ખેતી. એનું બીજું નામ છે શુષ્ક ખેતી. હવે આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી. આર્દ્ર ખેતી કે જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો પણ વધારે છે, ત્યાં પ્રકારની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં 1 થી વધુ પાક લેવામાં આવે છે. વર્ષમાં 2 થી 3 પાક લેવામાં આવે છે. આવા વિસ્તારોની અંદર 1 કરતાં વધુ પાક. એમાં શેરડી, કપાસ, ડાંગર, ઘઉં અને શાકભાજી. શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. તો આર્દ્ર ખેતી એટલે કેવી ખેતી? ભીની ખેતી, કે જ્યાં વરસાદ વધુ, સિંચાઈની સગવડો વધુ, ત્યાં કઈ ખેતી થાય છે? આર્દ્ર ખેતી. આ જમીનો વર્ષમાં 1 થી વધુ પાક એટલે વર્ષમાં 3 પાક લેવાય છે. 1 થી વધુ પાક લેવાય છે. તો કયા? ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. જ્યારે અહીંયા સૂકી ખેતીની અંદર જુવાર, બાજરી અને ધાન્ય પાકો, ઘઉં અને ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે. તો આ સૂકી ખેતી અને ભીની ખેતી. ત્યારબાદ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ પદ્ધતિની ખેતી. સ્થળાંતરિત ખેતી એટલે ઝૂમ ખેતી, કે જ્યાં જંગલોને કાપીને, બાળીને, જમીન સાફ કરીને જે ખેતી કરવામાં આવે છે એને આપણે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહેવાય છે. 2-3 વર્ષ બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટી જતાં એ સ્થળ છોડી અને બીજા સ્થળે જઈ અને ખેતી કરવામાં આવે છે, અને એટલા માટે આપણે એને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 2 થી 3 વર્ષ ખેતી કરાય આ જમીનમાં, એની ફળદ્રુપતા ઘટે ત્યારે એ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં જવામાં આવે છે. તો આ પ્રકારની ખેતીને ઝૂમ ખેતી કહેવાય છે. મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે ઝૂમ પદ્ધતિની ખેતીમાં. તો એનું નામ સ્થળાંતરિત કેમ કીધું?
કે જંગલોને કાપીને બાળીને કે સાફ કરીને જમીન મેળવીને ખેતી કરવામાં આવે છે। 2-3 વર્ષ સુધી જમીનની ફળદ્રુપતા હોય, પણ 2-3 વર્ષ બાદ એ જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે? ઘટી જાય છે। અને ફળદ્રુપતા જ્યારે ઘટી જાય છે ત્યારે ખેડૂતો એ સ્થળ છોડી અને બીજા સ્થળે જઈ અને જંગલો કાપી બાળીને કે સાફ કરીને ખેતી કરે છે। એટલા માટે એને આપણે કઈ ખેતી કીધી છે? સ્થળાંતરિત ખેતી। કઈ ખેતી? બાગાયતી ખેતી, બગીચાઓની અંદર કરવામાં આવતી ખેતી। આજે બાગાયતી ખેતીની અંદર તમે જુઓ કે સ્ટુડન્ટ આયોજન, વધારે મૂડીની જરૂર પડે છે। સ્ટુડન્ટ આયોજન જોઈએ, પરિવહન સંદેશા વ્યવહારના સાધનો પણ જોઈએ। તો આ બાગાયતી ખેતીની અંદર રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, સફરજન, કેરી